મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે 2 દિવસ પહેલાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના કૃષિ વિભાગે ખેડૂત અને ખેતી કલ્યાણ સહકાર વિભાગે જાહેરાત કરી કે કપાસ ક્રાંતિ ખેડૂતોને યોજના જાહેર કરી. એમાં તો મોટા ધતિંગ તમે જીતુભાઈ વાઘાણી, તમે ભાવનગર જિલ્લાના છો, કૃષિ મંત્રી છો, તમે ભણેલા છો, તમારો કૃષિ વિભાગના સચિવો કે જે કૃષિના નિષ્ણાતો છે યુનિવર્સિટીના, એ બધા ભણેલા છે. તમે આખા ગુજરાતમાં મને એક જગ્યાએ તો બતાવો કે કપા કોઈ ખેડૂતે 3 ફૂટે વાવ્યો હોય અને એમાં તમે નિયમ લખ્યો છે કે 90 સેન્ટીમીટર એટલે 3 ફૂટ અને એને 2 છોડ વચ્ચેનું સેન્ટર એટલે 30 સેન્ટીમીટર એ 1 ફૂટ. હવે આખા ગુજરાતની અંદર કોઈ ખેડૂત 1 ફૂટના અંતરે કપાસ સોંપતા નથી. ઓછામાં ઓછો 2 થી 2.5 ફૂટના ગાળે કપાસ એક હારમાં સોંપતા હોય છે. અને આખા ગુજરાતમાં છેલ્લા 25 વર્ષનો મારો અનુભવ છે કે કોઈ પણ ખેડૂત 5 થી 6 ફૂટના 7-8 ફૂટ સુધી ખેડૂતો 2 હાર વચ્ચે અંતર રાખે. તો તમે આ ધતિંગ અને ખેડૂતોને છેતરવાની જાહેરાત કરી એટલે તમને ચોખ્ખી ભૂલ. અમારી અત્યારે ચેતવણી કહો ચેતવણીને સમજણ કહો તો સમજણ. તમે અત્યારે જ આ નિયમમાં ફેરફાર કરો અને 6 ફૂટ કે જેને જો તમારે દેવું જ હોય તો પછી ગમે એ વાવેતર કપાનું જેમ ખેડૂતોએ કર્યું હોય, ખેડૂતોની ઈચ્છા પ્રમાણે. ખેડૂતો અનુભવી છે. તમે ભણેલા મીઠાની થાળીના છો, તમે ભણ્યા છો કે આ ખેડૂતોની કઠણાઈ બેહવાના ધંધા કર્યા. એટલે તમે અત્યારે ને અત્યારે આ કિસાન કપાસ ક્રાંતિની યોજના છે એમાં જબરો ફેરફાર છે એ કરો. તમે હું દેવાના છો, કેમ દેવાના છો, જે રીતે જો તમારે દવા દો, દાળિયા દો, ખાતર દો, પણ એમાં ગતકડા કરીને આવા તમે ખેડૂતોને છેતરવાના ધંધા કરો એનો અમારો સખત વિરોધ છે. અને આ યોજનાને અમે સખત શબ્દોમાં જીતુભાઈ જો ખેતી પ્રધાન અને કૃષિ મંત્રીના તરીકે હોય તો એનામાં માનવતા હોય તો અત્યારે ને અત્યારે તમારે ક્યાં કોઈને પૂછવા જાવ. જીતુભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ધારે મુખ્યમંત્રી એટલે ઓન ધ સ્પોટ એમાં તમને પૂછ્યા વગરનું આ કર્યું જ કોણે એ તો પહેલાં જવાબ દો અમને કે તમને પૂછ્યા વગર અને તમને જો ફાઇલમાં સહી કર્યા વગર આ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગે આ નિર્ણય લીધો છે એને અત્યારે ને અત્યારે એ અધિકારીઓને સસ્પેન્ડ કરો. અને તમે હું ભારતીય કિસાન સંઘના તમારા લગાને પૂછીને કરેલું છે તો એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. 24 કલાકમાં આ નિર્ણયને ફેરવો અને તમામ ખેડૂતોને આ 2 હેક્ટરને 1 હેક્ટરના ફતવા થઈ બધા ખેડૂતોને તમતારે ભલે તમે 14,000 જ આપો પણ આપો એવી અમારી માંગણી છે. નહીંતર પછી મોરબીના જેતપરવાળી થાય એ તમે ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે 2-3 કલાક પહેલાં આપણા ગુજરાતના પ્રખ્યાત વરસાદ કે હવામાનના આગાહીકાર કહેવાય એવા આંબાલાલ પટેલ, આંબાલાલ કાકાએ હવે હું આગાહી નહીં કરું એવું જે નિવેદન આપ્યું એટલે અમને ગુજરાતભરના ખેડૂતોને 56 લાખ ખેડૂતોના મનમાં દિલ દુભાણું છે. અને ગુજરાતના 6 કરોડથી વધારે લોકોને અંબાલાલ પટેલ ઉપર, અંબાલાલ કાકા ઉપર હવામાનની જે જબરજસ્ત આશા હતી અને એની જે આગાહી સાચી પડતી એટલે આનાથી અમે ખૂબ નારાજ છીએ. અંબાલાલ કાકાને અમે ખેડૂત કલ્યાણ સંગઠન તરફથી વિનંતી શરત થઈ છે કે તમે આવું કંઈ કરતા નહીં અને આવું ફરી વિચારતા નહીં. તમારી આગાહી છે એ તો અમારા માટે માર્ગદર્શન અને એક દિશા સૂચક જેવી છે એટલે આપ કાયમી માટે આજીવન આગાહી કરતા રહો એવી અમારી વિનંતી છે. અને વિજ્ઞાન જાતાવાળો જે જયંત પંડ્યા છે એના કહેવાથી તમે આ પગલું બિલકુલ ભરતા નહીં. ગુજરાતના 6 કરોડ લોકો અને ગુજરાતના 56 લાખ ખેડૂતો તમારી સાથે છે. બાકી જયંત પંડ્યાને અમારે અત્યારે ખુલ્લી ચેલેન્જ છે કે તારાથી થાય કરી લે છે. બાકી હવે પછી જો અંબાલાલ પટેલનું નામ લીધું તો ગમે ત્યારે તોલા રંગાઈ જાય અને 108માં લઈ તું એના ભેંને 9 મહિનાની ભેંને પેટમાં પાડો હોય એવું પેટ ડેબો કરીને રોજ જ્યાં હોઈને ફર્યા કરો. અને ધર્મના ધતિંગ જ્યાં હોઈને હાલતા હોય તો તું હિન્દુના સનાતન ધર્મ ઉપર પણ જ્યાં હોય તે તું ધમ ધતિંગ કે
ભૂવા ભરાડી ક્યાંક ખોટું કરતા હોય, બાકી ભૂવાનું માતાજીનું એ તો અનાદિ કાળથી માતાજીના દરેક હિન્દુને, દરેકે દરેક જ્ઞાતિના હિન્દુને પોતાના ભૂવા માતાજીના હોય જ છે. તું લખણ ખોટીના કોઈક વિધર્મી હોવો જોઈએ. આને તો મારા બ્રાહ્મણ સમાજને વિનંતી છે કે આ બ્રાહ્મણ છે, જો બ્રાહ્મણ હોય તો આને સમજાવી દો, નહીંતર આ કોઈક વિધર્મી જેવો છે. એટલે જયંત પંડ્યાની વાતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ફરી વખત અંબાલાલ પટેલને આ અઠવાડિયાની અંદર માફી માંગી લેજે, નહીંતર તારી ઉપર જોયા જેકા પ્રોગ્રામો ગુજરાતમાં તું કોઈ કથા કરતો હોય સત્યનારાયણ ભગવાનની તો ન્યાય તારો વિરોધ, કોઈ કાંઈક રામકથા કરતા હોય તો ન્યાય તમારો વિરોધ. તમે જે ધર્મના સનાતન ધર્મનું કાંઈક કાર્ય હાલતું હોય તો તમે હરિચંદ્રના દીકરા તે કઈ એવી આગાહી કરી અને તારાથી ક્યાં ગુજરાતના આ 56 લાખ ખેડૂતોને અંબાલાલ કાકાની આગાહીથી અબજો કરોડો રૂપિયાનો ફાયદો થયેલો છે દર વર્ષે, અને કોઈ વસ્તુ એ લેતા તો નથી. એટલે અંબાલાલ કાકાને અમારી વિનંતી છે અને સવિની સાથે અમે વિનંતી કરીએ છીએ કે કાકા તમે આ છોડશો નહીં અને આવા લફંગાઓને ધોતાર હતો જયંત પંડ્યા છે. તો હવે આ બધે તમે તમારા ગૌરવ ધંધા બંધ કરી દો અને તમારી માયા હાકેલી લો. અંબાલાલ કાકા આજીવન માટે ખેડૂતોના મસીહા તરીકે, હવામાન શાસ્ત્રી તરીકે રહ્યા છે અને ગુજરાત માટે પ્રખ્યાત આગાહીકાર છે. સરકારનો કરોડો લાખો રૂપિયા ખર્ચીને હવામાન ખાતું આગાહી નથી કરી શકતું, એ અંબાલાલ પટેલ કરે છે. એટલે અમે અંબાલાલ કાકાને વિનંતી સાથે કહી આગાહી તમારી આજીવન શરૂ રાખજો. જય હિન્દ, જય ભારત. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે સવારે તારીખ 13/7/2026 રોજ વહેલી સવારે અમારા ગુજરાતના પ્રખ્યાત ખેડૂત આગેવાન એવા ભરતસિંહ ઝાલા અને ધોળકા બાજુના ખેડૂતો અને કચ્છ બાજુના ખેડૂતોનું અમદાવાદ અને ગાંધીનગરની અંદર ભરતસિંહની વહેલા 5 વાગે બોપલ પોલીસ સ્ટેશનમાં એની ધરપકડ કરવામાં આવી છે. હવે આ લોકો છે એ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી, કૃષિ મંત્રી વગેરેને મળવાના હતા અને મુખ્ય મુદ્દો એનો એ હતો કે અત્યારે જે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે વીજ લાઈનનો નવો પરિપત્ર જાહેર કર્યો એ ખેડૂતોને મંજૂર નથી, એટલે એ વાત રજૂઆત કરવાના જવાના હતા. અને 4 ગણું વળતર આપો અને ખેડૂતોની માગણી પ્રમાણે આપો અને ખેડૂતોને એક વીજ જેના ખેતરમાં ટાવર આવતો હોય એને ઓછામાં ઓછો 50,000 રૂપિયા ભાડું આપો અને જેના ખેતરમાં અને જે ખેડૂતના ખેતરમાં વાયર નીકળતો હોય એને પણ 25,000 થી 30,000 રૂપિયા દર મહિને ભાડું મળવું જોઈએ. એવી જ રીતેથી જે ખેડૂતના ખેતરમાં ટાવર અને વીજ વાયર આવતા હોય એ ખેડૂતનો પરિવાર અને ખેડૂત અને એના ખેત મજૂરો જે કોઈ કામ કરતા હોય અને એમાં ક્યારેક અકસ્માત થાય તો એને 15 કરોડ રૂપિયાનો વીમો સરકાર વીજ કંપની ભરે અને કોઈ પણ પાકમાં ક્યારેય ભવિષ્યમાં પણ નુકસાન થાય તો એનું સંપૂર્ણપણે 100% વળતર કંપની આપે. એવી બધી અમારી વ્યવહારની રજૂઆત કરવા ભરતસિંહ ઝાલા અને આવો સારા માણસ વર્ષોથી 30-40 વર્ષથી ખેડૂતોની કામ કરે અને એને જો સરકારના ઈશારે અત્યારે પોલીસે ધરપકડ કરી તો એને અમે સખત શબ્દોમાં ઉખોડી કાઢીએ છીએ. એટલે તમે મત લેવા જ્યારે ચૂંટણી હતી અને મત લેવા આવતા હતા તે તો નહોતું કીધું, અમને એવું કીધું કે તમે ગાંધીનગર આવશો તો અમે તમારી ધરપકડ કરાવી લેવું, તમને પકડી લેવું, તમને જેલમાં નાખી દેવું. તમે મત લે અને અત્યારે અમને કોઈ એને સભા નહોતી, રેલી નહોતી, કોઈ વિરોધ પ્રદર્શન નહોતું, કોઈ કાળા વાવટા નહોતા. હવે અમે મુખ્યમંત્રીને કે કૃષિ મંત્રીને કે ગૃહમંત્રીને કે ઉર્જા મંત્રીને મળવા જઈ અને મળવા ન જવા દેતા હોય તો આ તો તમે તો કાલ હવારે ક્યાંક નવો એવો કાયદો કાઢશો અને ગુજરાતના ખેડૂતો ક્યાંય બહાર નીકળે તો ઠાર કરી દેવા. આવો હુકમ તમારે કરવાનો હોય તો હવે તમે પણ સમજી લેજો. જેલ ભરો આંદોલન કરતા ખેડૂતો મૂંઝાવાના નથી અને નેપાળ વાળી થાય પછી તમે જરા તમારા લેગાન જબા ફાટી જાય, ઘરમાંથી ખેંચે ખેડૂતો મારશે. તો હવે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. એટલે આજની ભરતસિંહ ઝાલાની જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં ઉખાડી કાઢીએ છીએ અને સરકારને જો સમજે તો અમારી સીધી સમજો તો આ સમજણ છે, નહીંતર પછી તમારે જોયા જેકા પરિણામે ભોગવવાનો વારો આવશે. એ હવે દિવસો બહુ દૂર નથી. બાકી જેતપુરનું આંદોલન અને કોંઢવાળું કચ્છનો જે વીજ ટાવરનું આંદોલન છે એ આખા ગુજરાતના ખેડૂતોને જાગૃત કરેલા છે અને હવે ગુજરાતભરના ખેડૂતો આક્રોશમાં આવી અને ન કરવાનું ન કરી દે એની જવાબદારી તમામ સરકારની રહે. જય હિન્દ, જય ભારત. જેતપુરમાં વાલ્મીકી સમાજની રોષભેર રેલી. કમલેશ વાઘેલાના હત્યારાને ફાંસી આપો.
તારીખ 7 જુલાઈ 2026ના રોજ જેતપુર શહેરના કણકિયા પ્લોટમાં જાહેરમાં હત્યા બની હતી. હત્યાના બનાવ બનતા આરોપીને કડકમાંથી કડક સજા મળે એવી પરિવારજનો અને વાલ્મીકી સમાજની માંગ છે. વાલ્મીકી સમાજના મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. તેમની માંગ છે આરોપીઓને ફાંસીની સજા મળે. કમલેશ વાઘેલા મૃતકના પરિવારજનો અને સમાજના લોકોને માંગ છે આરોપીઓને કડકમાંથી કડક સજા થવી જોઈએ. વાલ્મીકી સમાજના લોકોએ રેલી યોજી અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં હત્યા થઈ હતી અને સીસીટીવીમાં પણ હત્યાના વિડીયો આવ્યા હતા. વાલ્મીકી સમાજના લોકોની માંગ છે ફાંસીની સજા અને કડક કાર્યવાહી થાય તેવી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. ચેનપુર ખાતે ટીમ મોદી ગુજરાત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. મિશન 5 મિલિયન ટ્રીઝને મળ્યો વેગ. અમદાવાદ. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પેડ માં કે નામ સૂત્રને સાર્થક કરવા તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિત શાહ સાહેબના મિશન 5 મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત ચેનપુર ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સાબરમતી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં ટીમ મોદી ગુજરાતના અધ્યક્ષ શ્રી નકુમ પ્રવીણભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત પ્રદેશ મહામંત્રી પટેલ પ્રવીણભાઈ, મહિલા મોરચાના અધ્યક્ષ દક્ષાબા ડોડિયા તેમજ ટીમ મોદી ગુજરાતના પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ આગેવાનો અને કાર્યકરોએ સાથે મળીને વૃક્ષારોપણ કરી હરિયાળા, સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. ઉપસ્થિત આગેવાનોએ વધુમાં જણાવ્યું કે પર્યાવરણનું સંરક્ષણ અને વૃક્ષોનું જતન એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે અને આવા અભિયાનો દ્વારા હરિયાળું ગુજરાત નિર્માણ કરવાનો સંકલ્પ વધુ મજબૂત બનશે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા. આજરોજ ગાંધીનગર હરિયાળી લોકસભા, જે આપણા ગાંધીનગર લોકસભાના માનનીય લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના જે વિસ્તારમાં એમનું સ્વપ્ન હતું કે હરિયાળી લોકસભા બનાવી, અને એની માટે અમારા ટીમ મોદી ગુજરાતના દરેક શહેરમાંથી કાર્યકર્તાઓ જે અમને ચેનપુર ખાતે પ્લોટ આપવામાં આવ્યો હતો ત્યાં આવ્યા છે, વૃક્ષારોપણ કર્યું છે. દરેક કાર્યકર્તા જે બહારથી આવ્યા છે ટીમ મોદી ગુજરાતના અમારા મિત્રો, એ દરેક મિત્રોનો હું દિલથી આભાર માનું છું. અને દરેક મિત્રો આજે અમારા અહીંથી એક મેસેજ લઈને જવાના છે કે દરેક જિલ્લામાં એ વૃક્ષારોપણ કરશે અમારા ટીમ મોદી ગુજરાતના દરેક હોદ્દેદારો. અને જે સાહેબનું સ્વપ્ન છે, જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે આપણે લડી રહ્યા છીએ વૃક્ષોના ઓછા હોવાના કારણે, તો એ સ્વપ્ન પૂરું કરવા અમારી ટીમ પૂરેપૂરું પર્યાવરણ ખાતે મદદ કરશે તેવી હું બાંહેધરી આપું છું. ભારત માતા કી જય. સુરત હિન્દુ મિલન મંદિરનો મોટો નિર્ણય. હવે માટીની જગ્યાએ ધાતુની ગણેશ પ્રતિમા સ્થાપિત થશે. પર્યાવરણ રક્ષણ માટે હિન્દુ મિલન મંદિરની અનોખી પહેલ. ગણેશ ઉત્સવમાં ઐતિહાસિક પરિવર્તન. ધાતુની પ્રતિમાથી થશે બાપ્પાની આરાધના. વિસર્જનના પ્રદૂષણને રોકવા હિન્દુ મિલન મંદિરનો મહત્વપૂર્ણ નિર્ણય. હવે દર વર્ષે નવી મૂર્તિ નહીં, એક જ ધાતુની ગણેશ પ્રતિમાની થશે પૂજા. માટીથી મુક્તિ, પર્યાવરણની ભક્તિ. હિન્દુ મિલન મંદિરની નવી પહેલ. ગણેશ ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતું આયોજન. ધાતુની ગણેશ પ્રતિમા સ્થાપનથી પ્રદૂષણ અને વિસર્જનની સમસ્યા થશે ઓછી. હિન્દુ મિલન મંદિરનો સંદેશ - પ્રકૃતિ બચાવો, ગણેશ ઉત્સવ ઉજવો. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. હું સ્વામી અંબરીશાનંદજી હિન્દુ મિલન મંદિરના અધ્યક્ષ છું અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની પણ હું અધ્યક્ષ છું, સ્થાપક છું. આ વર્ષે ઈશ્વરની પ્રેરણાથી અમે હિન્દુ મિલન મંદિરમાં, જે ગણેશ ઉત્સવ સમિતિના વડીલ છે કહીએ તો વાંધો નથી, જે પ્રચાર એ છે પ્રથપ્રદર્શક છે, અને અહીંયા અમે આ વર્ષથી જે ધાતુની પંચધાતુની મૂર્તિ છે એ મૂર્તિનું પ્રતિષ્ઠા કરીશું અને આ મૂર્તિ કાયમ રહેશે. અને પૂજા માટે એક 100 ફૂટની મૂર્તિ, માટીની મૂર્તિ રહેશે, જેના ઉપર પૂજન વિધિ થશે અને ત્યાર પછી વિસર્જન અનંત ચૌદસના દિવસે એનું વિસર્જન કરવામાં આવશે ત્યાં એક તપેલાની અંદર, એક કુંડની અંદર. અને આ મૂર્તિ જે છે, આ મૂર્તિ અમે પ્રોસેસનમાં લઈ જઈને પછી અમે લઈ આવીશું. હું સુરત શહેરના જે ગણેશ સ્થાપક મિત્રો છે, જે લોકો વર્ષોથી
આ મૂર્તિઓની સ્થાપના કરે છે, જેની સંખ્યા લગભગ 80થી 85,000 છે. તો આ આયોજક મિત્રોને હું અપીલ કરું છું, આપ પણ આ દિશા તરફ વિચારો અને આ પણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરો, એવી અમારી બધા સંતોની લાગણી છે, જે વર્તમાન સમયને માટે અત્યંત જરૂરી છે. અને અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પણ એમનું સમાધાન થઈ જશે. અસ્તુ. નમસ્કાર. જય હિન્દ. સલાબતપુરા પોલીસના ખૂનની કોશિશ અને એટ્રોસિટી એક્ટના ગુનામાં 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માનદરવાજા રેલ રાહત કોલોની ખાતે ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી. આ બનાવ અંગે ફરિયાદના આધારે ખૂનની કોશિશ તથા એટ્રોસિટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ સલાબતપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી વિવિધ ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે ગુનામાં સંડોવાયેલા કુલ 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર પોલીસ નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. કાયદો પોતાના હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા. સુરત. 16 જુલાઈની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરત પોલીસ સંપૂર્ણ એક્શનમાં. શહેરમાં યોજાનારી કુલ 8 શોભાયાત્રાઓ માટે 5,500મી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. મુખ્ય રથયાત્રા જાગીરપુરા ઇસ્કોન મંદિરથી સુરત રેલવે સ્ટેશન રૂટ પર નીકળશે. સમગ્ર યાત્રા દરમિયાન 5 લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ ટીમ અને સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સતત નજર રાખવામાં આવશે. પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે, જ્યારે વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે. રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પૂર્ણ કરી આયોજકો અને શાંતિ સમિતિ સાથે બેઠક યોજાઈ છે. કરણરાજ વાઘેલાએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી. શાંતિપૂર્ણ અને સુરક્ષિત રથયાત્રા માટે સુરત પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા. સુરત. સમગ્ર સુરત શહેરના લોકોને દર્શન કરવા માટે સમગ્ર સુરત શહેરમાં શોભાયાત્રા રૂપે ભગવાન જગન્નાથ ફરવાના છે. સમગ્ર સુરત શહેરમાં 8 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવેલું છે. એમાં સૌથી મોટી જે શોભાયાત્રા છે 14 કિલોમીટરની શોભાયાત્રા, જેનું રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થશે અને જે ઇસ્કોન મંદિર સમાપન થાય છે. આ શોભાયાત્રા રૂટ ઉપર આજે પોલીસ કમિશનર વામંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે તમામ 8 શોભાયાત્રાના ભાગ સ્વરૂપે, એના તૈયારીના ભાગ સ્વરૂપે તમામ પોલીસ વિસ્તારમાં શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન સિનિયર ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે. તમામ આયોજકો સાથે 1-to-1 મિટિંગ કરી લેવામાં આવી છે. શોભાયાત્રા રૂટનું પણ સેન્સિટાઇઝેશન અને ખાસ કરીને BDDSની ટીમ દ્વારા પણ શોભાયાત્રા રૂટને ચેકિંગ કરવામાં આવેલું છે. શોભાયાત્રા જે નીકળશે છે 16મી જુલાઈએ, તો તમામ શોભાયાત્રા રથયાત્રા રૂટ ઉપર સિનિયર અધિકારી, એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, એસીપી અને પીઆઈ એવા સિનિયર અધિકારી દ્વારા ટીમો તૈનાત કરવામાં આવેલી છે અને તમામ શોભાયાત્રામાં ઉચ્ચ અધિકારી દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે મુખ્ય શોભાયાત્રા જે રથયાત્રા છે એની અંદર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની અલગ અલગ ચુનિંદા અધિકારીની ટીમો પુશિંગ સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરશે. રથયાત્રાના સુપરવિઝન માટે ડ્રોન કેમેરા દ્વારા પોલીસ સુપરવાઇઝ કરશે. સાથે સાથે બોડી વન કેમેરા તમામ પોલીસ અધિકારીઓને ફાળવવામાં આવ્યા છે. બોડી વન કેમેરા દ્વારા પણ તમામ શોભાયાત્રા રૂટ પર રેકોર્ડિંગ કરવામાં આવશે. આ ઉપરાંત સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ છે એ દ્વારા ડીસીપી રેન્ક ઓફિસર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર શોભાયાત્રા રૂટ ઉપર સીસીટીવી કેમેરા દ્વારા સુપરવિઝન કરશે. કોઈ પણ પ્રકારની હ્યુમર મોંગરિંગ ના થાય, કોઈ અફવાઓ ના ફેલાવે અને કોઈ બનાવ બાબતે કોઈ પણ હકીકત હોય એ સોશિયલ મીડિયા દ્વારા કોઈ ગેરમાર્ગે ના દોરે, અફવાઓ ના ફેલાવે, એના માટે સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ આ તમામ દિવસોમાં, આગામી 2 દિવસોમાં સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ કરશે. સાથે સાથે તમામ રૂટ ઉપર ફિક્સ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, મૂવિંગ બંદોબસ્ત, ડીપ પોઈન્ટ બંદોબસ્ત અને ધાબા પોઈન્ટ બંદોબસ્ત, એમ 5 લેયરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર સુરત શહેરની જનતાને મીડિયા મિત્રોના માધ્યમથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ માટે, કીર્તન માટે અને દર્શન માટે લોકો જોડાય એવી તમને અપીલ કરું છું અને લોકોને એકદમ ધાર્મિક વાતાવરણમાં અને સામાજિક અને સૌહાર્દના વાતાવરણમાં લોકો આ તહેવાર ઉજવે એવી શુભકામનાઓ પાઠવું છું. ઉત્તરાયણ પોલીસે કઠોર ગામમાંથી 10 જુગારીઓને ઝડપી પાડ્યા. 31,240 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં જુગાર અને પ્રોહિબિશન જેવી પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ
અંતર્ગત ઉત્તરાણ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કઠોર ગામના માછીવાડ વિસ્તારમાં આવેલા મકાનના 304/4ની ઓસરીમાં રૂપિયા હારજીતનો 3 પત્તીનો જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ગાંજીપાનાના પત્તા, રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 31,240 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એક આરોપી સામે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન તથા અન્ય એક આરોપી સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર સફળ કામગીરી ઉત્તરાણ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોસી આર.ડી. ધાધલ અને સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે અંજામ આપી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. મારું નામ પ્રદીપ માલવિયા, ચીફ એકેડેમિક ઓફિસર રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન સુરત, ગુજરાત. આજનો જે કાર્યક્રમ છે એ ફ્યુચર ફોરવર્ડ 2.0 કે જે વર્ષની અંદર 2 વર્ષ રેડ એન્ડ વ્હાઇટ આયોજિત કરતી હોય છે અને આ કાર્યક્રમની અંદર મેજોરિટી સ્ટુડન્ટ્સ જેટલા બી અહીંયા ભણતા હોય છે દરેક પ્રકારના સ્ટુડન્ટ્સ આજની તારીખમાં રેડ એન્ડ વ્હાઇટ સુરતની અંદર આ સેશન્સમાં આવેલા છે કે જેની અંદર ઇન્ડસ્ટ્રી એક્સપ્લોર કરવા માટે, જે લોકોને જોબ રેડી બનાવવા માટે, કરિયર રેડી બનાવવા માટે જે બધા એક્સપર્ટ્સ અને મેન્ટોર, જેમ MNCs એટલે કે વર્લ્ડની સારી સારી કંપનીઝની અંદર કામ કરી રહ્યા છે એવા વ્યક્તિઓના હાથે સીધું જ એ લોકો સુધીનું નોલેજ આપણે ડિલિવર કરાવીએ છીએ. પાર્ટિસિપેશન સર્ટિફિકેશન્સ પણ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરીએ છીએ કે જે કરિયર ઓરિએન્ટેડ જ્યારે પણ પોતે આગળ વધશે ત્યારે પોતે આ રિઝ્યુમ્સની અંદર પણ મેન્શન કરશે અને એમાં બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી ઇન્ડસ્ટ્રીમાંથી મેળવી શકશે. અને આ સેશન્સની અંદર આખા દિવસમાં 1200 કરતાં પણ વધારે વિદ્યાર્થી પાર્ટિસિપેશન થવાના છે અને થયા પણ છે. તો એવા વિદ્યાર્થીઓને પણ અમે ખાસ આભાર માનીએ છીએ કે એ આ ટાઈપની ઇવેન્ટમાં આવીને ખાસ કરીને નોલેજને ગેધર કરવા માટે એ લોકો ગુજરાતની અંદરથી અલગ અલગ સિટીઝમાંથી ટ્રાવેલ કરીને લોકો સુરત સુધી પહોંચ્યા છે. જી સર, તમારું નામ? મારું નામ પાર્થ શિયાણી છે. આજે ફ્યુચર ફોરવર્ડ 2.0 કરીને અમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે એવા વિદ્યાર્થીઓ માટે કે જે સ્કિલ ડેવલપમેન્ટ વાળી ફિલ્ડની અંદર આગળ વધી રહ્યા છે, જે સ્ટુડન્ટ અત્યારે ગ્રેજ્યુએશન કરી રહ્યા છે અને ભવિષ્યમાં જોબ કાં તો બિઝનેસ માટે આગળ વધી રહ્યા છે. આ ઇવેન્ટની અંદર ગૂગલ, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઓરેકલ અને મેકેન્સીઝ, એની સાથે સાથે IIM અને એની સાથે સાથે બિઝનેસ વાળી ફિલ્ડની વાત કરીએ તો રેઝોન સોલારના ફાઉન્ડર એવા ચિરાગભાઈ, એવા ઘણા બધા અલગ અલગ સ્પીકર્સ અમે આ ઇવેન્ટની અંદર લાવેલા હતા. જે સ્પીકર્સે પોતાની લાઈફના એક્સપિરિયન્સ સ્ટુડન્ટની સાથે શેર કર્યા, જે એક્સપિરિયન્સની મદદથી એ સ્ટુડન્ટ ભવિષ્યની અંદર સારું કરિયર બનાવી શકે, સારી જોબ, સારા પેકેજીસ મેળવી શકે અને સાથે સાથે જો ભવિષ્યમાં બિઝનેસ કરવો છે તો લોકોને સાથે રહી એક સારા નાગરિક તરીકે કેવી રીતે બિઝનેસમાં પણ આગળ વધી શકે એમના માટેની આજે સચોટ ઇન્ફોર્મેશન વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત અને એની આસપાસના વિસ્તારોમાં જે રીતે અતિવૃષ્ટિની અસરો થઈ છે તેના માટે એક વિશિષ્ટ રાહત પેકેજ ડિક્લેર કર્યું છે. એને આવકારું છું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અભિનંદન પણ આપું છું. ખાસ કરીને આ વિશાળ રાહત પેકેજમાં લારીવાળા, રેકડીવાળા, નાની અને મોટી દુકાનોવાળા તેમજ ઉત્પાદન કરતા, વેચાણ કરતા રિટેલ વેપારીઓને જે વિવિધ પ્રકારના નુકસાન થયા છે એ આવી પડેલી આફતમાં તેમના પુનઃવસન માટે સરકારે વિવિધ પ્રકારના રાહતો ડિક્લેર કરી છે. એમાં 7,500થી શરૂ કરીને 1 લાખ રૂપિયા સુધીની વિવિધ તબક્કાની કેશડોલ્સની જાહેરાત થઈ છે. સાથે સાથે 20 લાખ રૂપિયાની લોનથી શરૂ કરીને 30 લાખ રૂપિયાની લોન સુધીમાં લોન અપાવવામાં બેંકોની લોન મળે તે માટેની મદદ અને એના વ્યાજમાં 7% સુધીની રાહત, આ પ્રકારની પણ જે જાહેરાત થઈ છે એને હું આવકારું છું અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ અસરગ્રસ્ત કુટુંબને અને લોકોને પોતાના
પુનઃવસન માટે ખૂબ ઉપયોગી નીવડશે. જેતપુરના ખીરસરા રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કુલ 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્તોમાં 2ની હાલત ગંભીર હોઈ વધુ સારવાર અર્થ જૂનાગઢ રિફર કરાયા. પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતમાં ITI મહુવા દ્વારા નોકરીની 100% ગેરંટી સાથે પ્રી પ્લેસમેન્ટ મહોત્સવ યોજાયો. 326 તાલીમાર્થીઓને નોકરીના ઓફર લેટર એનાયત કરાયા. ટાટા, અદાણી, મારુતિ અને હોન્ડા જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં 15,000 રૂપિયાથી 26,000 રૂપિયા સુધીના માસિક પગારની ઓફર. પૂજ્ય બાપુએ યુવાનોને આપ્યો જીવનનો ત્રિવેણી મંત્ર: સ્વીકાર, સાહસ અને સંતોષ. મહુવા, તા. 13 જુલાઈ 2026 રાજ્ય સરકારની નામાંકિત સંસ્થા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI મહુવા ખાતે ગત સોમવારે સવારે 10 વાગ્યા કલાકે અંતિમ વર્ષના તાલીમાર્થીઓ માટે પ્રી પ્લેસમેન્ટ ઓફર લેટર વિતરણ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ગરિમામય માહોલમાં યોજાઈ ગયો. આ પ્રસંગે વિશ્વવિખ્યાત કથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે સંસ્થાના 326 સફળ તાલીમાર્થીઓને દેશની અગ્રણી કંપનીઓના જોબ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્લેસમેન્ટ સેલ દ્વારા છેલ્લા 2 માસ દરમિયાન સતત મેગા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, અદાણી સોલાર, હોન્ડા, સ્વાન ડિફેન્સ, L&T, ઓર્બિટ બેરિંગ અને સર્વોત્તમ ડેરી જેવી ખ્યાતનામ કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાના કુલ 377 વિદ્યાર્થીઓમાંથી 326 વિદ્યાર્થીઓની સીધી પસંદગી થઈ હતી અને ઘણા વિદ્યાર્થીઓ પાસે તો 3-4 કંપનીઓના ઓફર લેટર મળેલ હતા. પસંદ થયેલા યુવાનોને 15,000 રૂપિયાથી લઈને 26,000 રૂપિયા સુધીનું આકર્ષક માસિક પગાર ધોરણ ઓફર કરવામાં આવ્યું છે. બેરોજગારી દ્વારા સર્જાતા આંદોલનો અને વિદ્રોહને વિશ્રામ તરફ લઈ જવાનું કામ ITI કરે છે. પૂજ્ય મોરારી બાપુ. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમાર્થીઓ અને તેમના વાલીઓને આશીર્વચન પાઠવતા પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં ભણતર પૂરું કર્યા પછી યુવાનોને નોકરી કે કામ ધંધો ન મળવાને કારણે ફરિયાદો અને આંદોલનો થતા જોવા મળે છે. ત્યારે ITI જેવી સંસ્થાઓ યુવાનોને કૌશલ્યબદ્ધ કરી આ વિદ્રોહને વિશ્રામ તરફ લઈ જવાનું પ્રશંસનીય કાર્ય કરે છે. પૂજ્ય બાપુએ યુવાનોને પ્રગતિ માટે જીવનના 3 પાયાના મંત્રો સ્વીકાર, સાહસ અને સંતોષની ઊંડી સમજ આપી હતી. તેમણે ઉમેર્યું કે દેશના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો આ યુવાનોનો સ્વીકાર કરવા તૈયાર થયા છે તે ખૂબ સારા શુકન છે. અંતમાં બાપુએ હનુમાનજીના ચરણોમાં યુવાનોના બળ, બુદ્ધિ અને વિદ્યાની વૃદ્ધિ માટે પ્રાર્થના કરી ગીતાજીના શ્લોક યોગઃ કર્મસુ કૌશલમ, કર્મોમાં કુશળતા એ જ યોગ છે ને સાર્થક કરી કર્મશીલ બનવા આહ્વાન કર્યું હતું. સંસ્થાના આચાર્ય શ્રી જયકુમાર દવેએ બાપુની હાજરીને સંસ્થા માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી જણાવ્યું હતું કે આ પ્રસંગથી સમગ્ર કેમ્પસમાં એક નવી આધ્યાત્મિક અને હકારાત્મક ઊર્જાનો સંચાર થયો છે. તેમણે સંસ્થા પર વિશ્વાસ મૂકવા બદલ તમામ વાલીઓ અને કંપનીના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે સંસ્થામાં હાલ એડમિશન પ્રક્રિયા કાર્યરત છે, જેમાં તા. 18 જુલાઈ 2026થી 22 જુલાઈ 2026 સુધી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી મહુવાના વધુમાં વધુ યુવાનો કૌશલ્ય વિકાસ થકી રોજગારી મેળવે તેવી સંસ્થાની નેમ છે. આ સુવર્ણ અવસરે ભાવનગર ITIના આચાર્ય શ્રી તપનભાઈ વ્યાસ, મુકેશભાઈ મીઠાપરા, વિમલભાઈ પરમાર, ગુરુકુળ મહુવાના જયદેવભાઈ, BRC મહુવા હિરેનભાઈ બારૈયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બારડ, SVS કન્વીનર સુખાભાઈ અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના શ્રી દર્શક મજુમદાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને શિસ્ત, સમયપાલન, પ્રામાણિકતા અને સતત શીખવાની વૃત્તિ, કન્ટિન્યુઅસ લર્નિંગ સાથે કંપનીમાં સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને એન્કરિંગ શ્રી હર્ષદભાઈ ઢેઢી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્લેસમેન્ટ મહોત્સવને સફળ બનાવવા માટે પ્લેસમેન્ટ સેલના નૈતિકભાઈ પુરાણી સહિત સંસ્થાના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. ITI મહુવાની આ શ્રેષ્ઠ કેમ્પસ પ્લેસમેન્ટ કામગીરી અને 100% રોજગારીની ગેરંટીના અભિગમને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહ્યો છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે ઇસ્માઇલભાઈ કે પઠાણ, મહુવા. પાટડી ખાતે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રામાં ભક્તિમય માં નગરજનો તલ્લીન. રથયાત્રા જલારામ મંદિર પાસે પહોંચી મેઘરાજ ખુશ થઈ અમી ઝાટા વર્ષાયું.
પાટડી જલારામ મંદિરથી રથયાત્રાનું આગમન થયું. પાટડી નગરમાં દરબાર ચોક, વિજય ચોક, મેઇન બજારમાં નારાઓ સાથે પાટડી નગર ગુંજી ઉઠ્યું. પાટડી માસૂમ ટ્રસ્ટ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે રથયાત્રા પહોંચી ત્યારે ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે કોમી એકતાના દર્શન થયા. કાયદો વ્યવસ્થા જાળવાઈ રહે માટે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તકે કમિજલા મહંત જાનકીદાસ બાપુ દસાડા, લખતર ધારાસભ્ય પી.કે. પરમાર, પૂર્વ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ અને જલારામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. સુરતના કતારગામ ખાતે અષાઢી બીજ નિમિત્તે શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા 34મો સ્નેહમિલન સમારોહ, વિદ્યાર્થી ઇનામ વિતરણ અને જનકલ્યાણકારી સેવા કેમ્પનું આયોજન. સુરત, તારીખ 16 જુલાઈ. શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત તથા શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજના પાવન અવસરે 34મો સ્નેહમિલન સમારોહ, વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ, રામદેવપીર મહારાજના પાઠદર્શન, પ્રસાદ વિતરણ, વૃક્ષારોપણ કાર્યક્રમ તથા જનકલ્યાણકારી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં શિક્ષણ, એકતા, સેવાભાવ અને સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઇનામો એનાયત કરવામાં આવશે. સાથે જ પર્યાવરણ સંરક્ષણના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જનકલ્યાણકારી સેવા કેમ્પમાં આયુષ્માન ભારત કાર્ડ બનાવવા તથા રિન્યૂ કરવાની સુવિધા, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, જરૂરી દસ્તાવેજોની માહિતી તેમજ લાભાર્થીઓને સ્થળ પર જ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે મહંત શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજ, અખંડાનંદ આશ્રમ, પુનાટ, વાપી, અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજ તેમજ સમાજના ટ્રસ્ટી મંડળ, વિવિધ ધારાસભ્યો, કોર્પોરેટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહી સમાજને આશીર્વચન અને માર્ગદર્શન આપશે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ, યુવા શક્તિ, સામાજિક એકતા, સમાજ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત સમાજના સભ્યો વચ્ચે સ્નેહ, સહકાર અને સંગઠનભાવ વધુ મજબૂત બને તેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત તથા શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા સમાજના તમામ ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો, ટ્રસ્ટી તેમજ વિદ્યાર્થીઓને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા. મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કિંદરખેડિયા. હું ઘેડિયા કોળી સમાજ સુરતના પ્રમુખ છું. ઘણા ટાઈમથી આ પ્રમુખ પદ ઉપર ફરજ બજાવતો આવું છું. અને આજે અમારો આ કાર્યક્રમ છે 34મો સ્નેહ મિલન છે. સાહેબ, અમે 34 વર્ષ ત્યાં સ્નેહ મિલન સુરતની અંદર કરતા આવીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીના સન્માન સમારોહ, વિદ્યાર્થીને ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, અમે અમારી પરંપરાને 600 કિલોમીટરથી અમે દૂર આવીને પણ અમારી જે કઈ પરંપરા છે એને અમે આજે જાળવી રાખી છે. અને એમનો અમને ખૂબ જ ગર્વ છે કે અમારા બાળકો, વડીલો અને યુવાનો આ પરંપરાના પ્રેરણા ઉપર ચાલ્યા જાય છે. મારું નામ ગોકલ ભૂપતભાઈ, હું ઘેડિયા કોળી ટ્રસ્ટ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. આજના કાર્યક્રમ વિશે જણાવો. આજનો અમારો કાર્યક્રમ એ છે કે સમાજની અંદર એક પ્રેરણા છે કે અમે બધા સાથે મળી અને કાર્યક્રમ કેમ સફળ થાય એના માટે યુવાનો, આગેવાનો અને વડીલો તેમજ સમાજના અન્ય જે યુવાનો છે એ લોકો જે ગ્રુપ બનાવે છે એ બધાનો સાથ સહકાર મળ્યો અને આ કાર્યક્રમ સફળ બનાવવાની કેટલા લોકો જોડાયા? અમારા કાર્યક્રમની અંદર 1500 થી 2000 લોકો જોડાયેલા છે. યુવાધનને મારો એ સંદેશ છે કે ભાઈ કાયમી માટે વ્યસનથી દૂર રહો અને સમાજને ઉપયોગી થાય એવા કાર્ય હંમેશા કરતા રહો અને વડીલોને સાથ સહકાર આપો.
ગુજરાતના કાર્યક્રમ વિશે જણાવશો. હાલનો અમારો કાર્યક્રમ છે વિદ્યાર્થીઓના સ્નેહ મિલન સમારોહ, પછી એને પ્રોત્સાહિત ઇનામ અને વડીલોનું સન્માન અને નાની બાળાઓનું સ્વાગત ગીત અને એક એક્શન ગીત રાખેલું છે જે સાંસ્કૃતિક રીતે, અને આયુષ્યમાન કાર્ડ કે જે આપણા સમાજના કોઈ પણ ભાઈઓને ન હોય તો એને મળી રહે એના માટે અમે પણ એનું પણ એક આયોજન કરેલું છે. ખાસ કરીને આજના યુવાધનને મારો એ જ સંદેશ છે કે જેમ બને તેમ પોતે આગળ વધે, પ્રગતિ કરે અને સમાજને ઉપયોગી રહે અને વ્યસનથી મુક્ત રહે. બસ આજના મારા યુવાધનને એ જ સંદેશો છે. પાટડી સૂરજમલજી સ્કૂલ ખાતે બાલવાટિકાના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો. આ તકે દસાડા લખતર ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ, મહામંત્રી પ્રતિકભાઈ તેમજ નગરપાલિકાના સદસ્યો, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. ભારતીય કિસાન સંઘ દ્વારા પાટડી સેવા સદન ખાતે મામલતદાર હરેશ અમીનને આવેદનપત્ર આપવામાં આવ્યું. દેશી કપાસને ન્યાય અને પ્રાકૃતિક ખેતી નામે વચનો નહીં, હવે નક્કર નિર્ણય સરકાર લે. દેશી કપાસને પ્રોત્સાહન આપવાને બદલે બીટી કપાસ આધારિત ખેતી વધુ પ્રોત્સાહન આપવા આવે છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. કુમાર જયશંકભાઈ જાદવ, સુરેન્દ્રનગર જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે ભારતીય કિસાન સંઘમાં. આજરોજ અમે પાટડી મામલતદાર કચેરી ખાતે દેશી કપાસને જે વારંવાર અમારી રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા જે ધ્યાને ના લેવાતા, આના માટેની કોઈપણ પ્રકારની પોલિસી ના બનતા આજે અમે સરકારને અને મામલતદારશ્રીના માધ્યમથી અલ્ટિમેટમ આપવા માટે ખેડૂતો આજુબાજુના ગામમાંથી ભેગા થયા છીએ. ટૂંક સમયમાં જો આ બાબતે કોઈપણ પ્રકારના સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો અમે 5000 ખેડૂતો એકસાથે મળી ગાંધીનગર રજૂઆત કરવા માટે આવશું. અને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારનું જો સરકાર ધ્યાને નહીં લે તો ખેડૂતો અહીંયાના આંદોલિત થશે. એની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે. દેશી કપાસ પ્રાકૃતિક કપાસ જેવી જે પદ્ધતિથી આ ઉગવવામાં આ વિસ્તારમાં આવે છે, પણ સરકાર દ્વારા આને અવગણના કરવામાં આવે છે. અને બીજી રીતે જોવા જઈએ તો આ વિસ્તાર સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે, જેનું સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું અત્યાર સુધીમાં ધ્યાન દેવામાં આવ્યું નથી. આમ જોવા જઈએ તો સરકાર દ્વારા પ્રાકૃતિકના નામે ઘણા બધા ડિંડકો ચાલે છે, પણ એનું સરકાર પણ જાણે છે કે કોઈપણ પ્રકારનું એટલું બધું કંઈ પરિણામ મળ્યું નથી. જે પ્રાકૃતિક વિસ્તાર છે એને સાચવવા માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારના અત્યાર સુધી પ્રયત્ન કરવામાં નથી આવ્યા. એટલે અમે સ્વેચ્છાએ આજે ભારતીય કિસાન સંઘના માધ્યમથી ખેડૂતો એકસાથે મળી અને સરકારને રજૂઆત અને અલ્ટિમેટમ સમજે તો અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ. ઉમરાગામ હળપતિવાસ ખાતે પૂરગ્રસ્ત પરિવારોને કેશડોલ, રાશન કીટ અને સાડીનું વિતરણ. આજરોજ ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી, ઝોન 5ના ડીસીપી શ્રી લખધીરસિંહ ઝાલા સાહેબ, એલ ડિવિઝનના એસીપી શ્રી પાર્થ ચોવટિયા સાહેબ, ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી સાહેબ, અબ્રામાના મામલતદાર શ્રી PSI શ્રી DD રાઠોડ, કોર્પોરેટરશ્રીઓ તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરાગામ હળપતિવાસ ખાતે અતિભારે વરસાદથી પ્રભાવિત પરિવારોને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકારના પ્રજાલક્ષી નિર્ણયના અનુસંધાને પૂરગ્રસ્ત પરિવારોને કેશડોલ, રાશન કીટ તથા સાડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સહાયથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થળ પર હાજર અધિકારીઓએ અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણી જરૂરી સહાય અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.